જય શ્રી કૃષ્ણ. પ્રિય સિંહ રાશિના જાતકો, શું તમે પણ એવું માનો છો કે શનિની અત્યારે ઢૈયા ચાલે છે એટલે ફક્ત મુસીબતો જ આવશે? તો આ તમારી ભૂલ તમને બહુ મોટા ફાયદાથી વંચિત રાખી શકે છે. 12 એપ્રિલથી શનિદેવ ઉદિત થઈ રહ્યા છે, એટલે કે જાગી રહ્યા છે, અને તે સિંહ રાશિ માટે કોઈ વરદાનથી ઓછું નથી. જે રસ્તાઓ બંધ હતા તે હવે ખુલવાના છે. કેવી રીતે? ચાલો વિગતવાર જાણીએ. સૌથી પ્રથમ, શનિનો ઉદય થતાં જ શક્તિનો સંચાર થશે. અત્યાર સુધી શનિદેવ સૂર્યના તેજ પાછળ અસ્ત હતા, એટલે કે એમની શક્તિઓ ઢંકાયેલી હતી. પણ આ 12 એપ્રિલથી શનિદેવ આ બંધન તોડી અને ઉદિત થશે. સિંહ રાશિ માટે આ પ્રભાવ 26 જુલાઈ 2026 સુધી રહેવાનો છે. આ સમયગાળો તમારા જીવનમાં અંધકાર પછીના સૂર્યોદય જેવો સાબિત થશે. બીજું, સિંહ રાશિ માટે શનિ 8મા ભાવમાં છે, જે મોટા પરિવર્તનનો ભાવ છે. જો તમે નોકરી બદલવા માંગતા હો અથવા નોકરીમાંથી પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતા હો તો આ બેસ્ટ સમય છે. દર્શક મિત્રો, ષડયંત્રોનો અંત થશે. ઓફિસમાં તમારી વિરુદ્ધ જે રાજનીતિ ચાલતી હતી, શનિદેવ તેનો અંત લાવશે. તમારી મહેનત હવે દુનિયાની નજરમાં આવશે. શનિદેવ કહે છે, હવે તમારું કામ બોલશે. ત્રીજું, ફસાયેલા નાણાં અને લક્ષ્મીની કૃપા થશે. કેવી રીતે? શનિની દ્રષ્ટિ તમારા ધનભાવ પર છે, એટલે લાંબા સમયથી ઉધાર આપેલા કે ફસાયેલા પૈસા અચાનક પાછા મળી શકે છે. તમારા જીવનસાથીના કરિયરમાં પણ પ્રગતિ થશે, જેનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ વધશે. શનિ અહીં એક શરત રાખે છે કે તમારા પરિવાર અને બાળકો પ્રત્યેની જવાબદારી નિભાવો, તો જ ધન ટકશે. અને ચોથું, શનિની 10મી દ્રષ્ટિ બુદ્ધિના ભાવ પર છે, તેથી કન્ફ્યુઝન દૂર કરશે. અત્યાર સુધી જે નિર્ણયો લેવામાં મૂંઝવણ હતી તેમાં હવે સ્પષ્ટતા આવશે. આ તમારા પ્રારબ્ધના ફળ મળવાનો સમય છે. જો તમે ભૂતકાળમાં સારા કર્મો કર્યા છે તો તેનું વળતર હવે વ્યાજ સહિત મળશે. દર્શક મિત્રો, અષ્ટમ શનિ તમને દીર્ઘાયુ આપે છે. જો કોઈ જૂની બીમારી હેરાન કરતી હતી તો તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. પ્રિય સિંહ રાશિના મિત્રો, શનિદેવ ન્યાયના દેવ છે. તે ક્યારેય મહેનત એળે જવા દેતા નથી. સફળતા માટે માત્ર 2 જ વસ્તુ યાદ રાખો: ધૈર્ય અને સાતત્ય. આ સમય તમને રાજા બનાવવાની ક્ષમતા રાખે છે. બસ હિંમત હાર્યા વગર પ્રયત્ન ચાલુ રાખો. તમારા કર્મોને શુદ્ધ રાખો અને આળસનો ત્યાગ કરો. પછી જુઓ શનિદેવ કેવી રીતે તમારી કિસ્મત પલટાવે છે. જો તમે પણ શનિદેવના ન્યાયમાં વિશ્વાસ રાખતા હો તો કોમેન્ટમાં હમણાં જ જય શનિદેવ લખો અને આ વિડીયો તમારા એવા મિત્રોને મોકલો જે અત્યારે હિંમત હારી રહ્યો છે. તમારો એક શેર કોઈની આશા જાગૃત કરી શકે છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.